નો ડ્રગ્સ ઇન સુરત સિટી। આ અભિયાન છેડ્યું છે સુરત પોલીસે અને આ જ અભિયાન અંતર્ગત નશાના કારોબારીઓને ઝડપવામાં આવી રહ્યા છે અને એવી જ રીતે 3 લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા। કેવી રીતે નશાનો કારોબાર ચાલતો હતો, કેવી રીતે એમને કારાવાસનો સામનો કરવો પડ્યો, જુઓ આ અહેવાલમાં। શોર્ટકટમાં કમાવા હતા રૂપિયા। પાન માવાની દુકાનમાં હાઇબ્રિડ ગાંજાનું કરતા હતા વેચાણ। અંતે 3 આરોપીઓ સકંજામાં। નશાના કારોબારીઓ કારાવાસમાં। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે ચોક્કસ બાતમીને આધારે શહેરમાં ચાલી રહેલા હાઇબ્રિડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે। ઝડપાયેલા 3 લોકોની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે। જીતુ ધામેલિયા નામના શખ્સનો પુત્ર જર્મનીમાં MBA કરી શકે તેના માટે 12 લાખ રૂપિયાની જરૂર હતી। આ રૂપિયા મેળવવા માટે તેણે હાઇબ્રિડ ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું। પોતાના પુત્રના હાથમાં ઉચ્ચ ડિગ્રી જોવા માંગતા જીતુએ અન્યના સંતાનોને ડ્રગ્સના રવાડે ચડાવી દીધા। જ્યારે BCAમાં એટીકેટી આવ્યા બાદ આડા રસ્તે ચડેલો એક યુવક વચેટિયાનું કામ કરતો હતો અને સ્કોટલેન્ડમાં MBA કરવા ગયેલો પરંતુ ફેલ થયેલો યુવક હાઇબ્રિડ ગાંજાની સપ્લાય કરતો હતો। ગાંજાનો સપ્લાયર અમેરિકન નંબરનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે। सूरत शहर पुलिस के पुलिस कमिश्नर सर श्री अनुपम सिंह गहलोत सर जी के सूचना मुजब सूरत शहर में नो ड्रग्स इन सूरत सिटी का जो प्रोजेक्ट चल रहा है उसके अंतर्गत जो हमारी लोकल टीम्स हैं वो अलग अलग जगह पे पेट्रोलिंग और चेकिंग कर रही है ताकि जितने भी NDPS के सप्लायर्स हैं, पेडलर्स हैं, उन पे कड़क से कड़क कार्रवाई हो। इसी प्रोजेक्ट के अंतर्गत चौक बाज़ार पुलिस स्टेशन में 11 नवंबर के दिन जब वहाँ की सर्वेलेंस टीम चेकिंग कर रही थी तो सिंगनपुर रोड पे जगजीवन प्लॉट के पास एक गोल्ड जोन नाम की दुकान है जहाँ पे चेकिंग करने पे उनको वहाँ से 23 ग्राम जो हाइब्रिड गांजा है वह मिला, जिसकी कीमत लगभग 69,000 रुपीज़ की होती है। वहाँ के जो दुकान के ओनर हैं उनको वहाँ पे पकड़ा, डिटेन करके उनको पता लगा कि उनका नाम जीतू भाई नागजी भाई धामेलिया है, जिनकी उम्र 52 साल है और वो सिंगनपुर रोड पे रहते हैं फिलहाल, जिनका मूल वतन भावनगर है। जब इनसे एक्स्ट्रा तपास किया गया, इनसे पूछताछ की तो ये पता लगा कि ये अपने बेटे को बाहर विदेश जर्मनी पढ़ाने के लिए भेजना चाहते थे और जल्दी पैसे कमाने के लिए लगभग उनका जो खर्चा था 12 लाख का था जर्मनी भेजने का, तो जल्दी पैसे कमाने के लिए उन्होंने जो गांजा बेचना है वह लोकल बच्चों को शुरू किया। जब हमने और तपास की कि इनके पास ये गांजा कहाँ से आया तो हमें पता लगा कि इन्होंने जिससे गांजा लिया है वह एक ध्रुव पटेल नाम का आदमी है जो फिलहाल सिंगनपुर डाबोली गांव का रहने वाला है। हमने उसको भी अरेस्ट कर लिया है और उससे जब पूछताछ की तो हमें यह पता लगा कि उसने भी आगे एक जय सतीश भाई मवानी नाम के लड़के से ये गांजा लिया है जो BBA पढ़ा हुआ है और फिलहाल थोड़े टाइम पहले ही वो स्कॉटलैंड गया था MBA करने के लिए, बट वहाँ पे उसका MBA कंप्लीट नहीं हो पाया तो यहाँ वापस आकर उसके पास कोई काम धंधा नहीं था, इसलिए उसने NDPS बेचना शुरू कर दिया है। फिलहाल ये जो तीनों आरोपी हैं इनको अरेस्ट कर लिया गया है और इनके ऊपर जो NDPS एक्ट है उसके सेक्शन 8C, 20B और 29 सेक्शन हमने FIR दर्ज की है और फिलहाल आगे की तपास जारी है। શિક્ષિત યુવક વચેટિયા તરીકે કામ કરતો હતો। આ રેકેટનો બીજો આરોપી છે ધ્રુવ પ્રફુલ પટેલ। ધ્રુવ એક તેજસ્વી કારકિર્દી બનાવી શક્યો હોત પણ જેલના સળિયા ગણતો થયો છે। આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અને સપ્લાયર છે જય સતીશભાઈ માવાણી। જયની પ્રોફાઇલ આ કેસની સૌથી રસપ્રદ અને ચિંતાજનક કડી છે। જય માવાણીએ સુરતમાંથી જ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો। તેનામાં પણ ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ હતી। BBA પૂરું કર્યા પછી તે ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA કરવા માટે સ્કોટલેન્ડ ગયો। આ એ જ કોર્સ છે જે જીતુ ધામેલિયા પોતાના પુત્રને કરાવવા માંગતો હતો।
જો કે નશાના કારોબાર સાથે આ ઘટના બોધ આપે છે કે મહેનત વગર જગતમાં કશું જ મળતું નથી. કર્મના સિદ્ધાંતોના આધારે યુવાનોએ ચાલવું જોઈએ. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા ગુના અને નવા ગુનેગાર વિશે વાત કરીશું. અપરાધની દુનિયાના દરેકે દરેક રાસ પરથી પડદો ઉઠશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.